હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષા ધોરણ 8 એનું કાવ્ય નંબર 1 શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. કાવ્ય નંબર 1, આ તો ઈશ તણો આવાસ. આ તો ઈશ તણો આવાસ. એના લેખક છે કરસનદાસ માણેક. આ તમને ખાલી જગ્યામાં અથવા તો એક વાક્યમાં જવાબમાં પૂછી શકે છે. તો તમારે યાદ રાખવાનું છે કે આ તો ઈશ તણો આવાસના લેખકનું નામ કરસનદાસ માણેક છે. પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. 1. સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? આવાસ, નાશવંત, અતિથિ, સ્વામી. તો સંસાર માટે કવિએ આવાસ શબ્દ વાપર્યો છે. સંસાર માટે કવિએ આવાસ શબ્દ વાપર્યો છે. તો આ છે એ આવાસ. તો અહીંયા આપણે ચોરસમાં લખવાનું છે એ. બીજું, કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે? કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે? પાડોશીના, ગામના, નગરના કે પરમાત્માના? તો કવિ પરમાત્માના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે. તો જવાબમાં આવશે ડી પરમાત્માના. તો અહીંયા આપણે લખીશું ડી પરમાત્મા. ત્રીજો, કવિ દરેક પળે શું વેરવાનું કહે છે? હવે કવિ જે છે એ દરેક પળે શું વેરવાનું કહે છે? તો ધૂંસરી, ચીચોડો, ભાવભર્યું હાસ્ય કે હીરા જવેરાત? તો કવિ દરેક પળે ભાવભર્યું હાસ્ય વેરવાનું કહે છે. તો સી આવશે ભાવભર્યું હાસ્ય. તો અહીંયા લખવાનું છે સી. અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે? હવે અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? તો આવાસ, સુદાસમ, રામરોટી કે બ્રહ્મચીચોડો? તો અખંડ ચાલતા જીવન માટે કવિએ બ્રહ્મચીચોડો શબ્દ વાપર્યો છે. તો જવાબમાં આવશે ડી બ્રહ્મચીચોડો. અહીંયા લખવાનું આવશે ડી. કવિ શામાં કચાશ ન રાખવાનું કહે છે? કવિ શામાં કચાશ ન રાખવા કહે છે? ખાવામાં, કામ કરવામાં, છાશ પીવામાં કે સેવા કરવામાં? તો કવિ કામ કરવામાં કચાશ ન રાખવાનું કહે છે. શેમાં? કામ કરવામાં. તો બી કામ કરવામાં આવશે. તો જવાબમાં અહીંયા લખવાનું છે બી. હવે બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ધૂંસરી, સહિયારી, અથરો, પ્રતિપળ, અખંડ અને અતિથિ. આ કૌંસમાં શબ્દ આપેલા છે. એમાં નીચેની ખાલી જગ્યામાં આમાંથી શોધીને પૂરવાની છે. તું આમંત્રિત ખાલી જગ્યા એનો નહીં સ્વામી નહીં દાસ. તો જવાબમાં આવશે તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ. તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ. તમારે મારી સાથે જ કરવાનું છે એટલે તમને મોઢે થઈ જાય અને તમને પરીક્ષામાં કોઈ પ્રોબ્લેમ ના રહે. હવે બીજું, વેરતો ખાલી જગ્યા હેતનું હાસ. આ તો ઈશતણો આવાસ. વેરતો પ્રતિપળ હેતનું હાસ. આ તો ઈશતણો આવાસ. તો જવાબમાં આવશે પ્રતિપળ. વેરતો પ્રતિપળ હેતનું હાસ. આ તો ઈશતણો આવાસ. ત્રીજું, ખાલી જગ્યા ચાલે બ્રહ્મચીચોડો કોઈ તાણે કોઈ માણે. ખાલી જગ્યા ચાલે બ્રહ્મચીચોડો કોઈ તાણે કોઈ માણે. તો જવાબમાં આવશે અખંડ. જવાબમાં આવશે અખંડ. અખંડ ચાલે બ્રહ્મચીચોડો કોઈ તાણે કોઈ માણે. અખંડ ચાલે બ્રહ્મચીચોડો કોઈ તાણે કોઈ માણે. હવે ચોથું, તું નવરો નવ રહેજે વહેજે ધૂંસરી ગજા પ્રમાણે. જવાબમાં આવશે ધૂંસરી. તું નવરો નવ રહેજે વહેજે ધૂંસરી ગજા પ્રમાણે. તું નવરો નવ રહેજે વહેજે ધૂંસરી ગજા પ્રમાણે. તો જવાબમાં આવશે ધૂંસરી. પાંચમું, તું ખાલી જગ્યા નવ થાજે જાવા નવ રહેજે વળી ચોંટી. તું ખાલી જગ્યા
નવ થાજે જાવા નવ રહેજે વળી ચોંટી. જવાબમાં આવશે અથરો. તું અથરો નવ થાજે જાવા નવ રહેજે વળી ચોંટી. તું અથરો નવ થાજે જાવા નવ રહેજે વળી ચોંટી. તો જવાબમાં આવશે અથરો. છઠ્ઠું, સુદાસમ સમજી ખાલી જગ્યા છાશ આ તો ઈશતણો આવાસ. તો જવાબમાં આવશે સહિયારી. સુદાસમ સમજી સહિયારી છાશ આ તો ઈશતણો આવાસ. સુદાસમ સમજી સહિયારી છાશ આ તો ઈશતણો આવાસ. તો જવાબમાં આવશે સહિયારી. હવે પ્રશ્ન નંબર 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ. આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ. તો જવાબમાં આવશે ખરું. સાચે આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ. દરેક વ્યક્તિએ ક્યારેક જ હાસ્ય વેરવું જોઈએ. દરેક વ્યક્તિએ ક્યારેક જ હાસ્ય વેરવું જોઈએ. તો એ આવશે ખોટું. કારણ કે દરેક વ્યક્તિએ તો પડે હાસ્ય વેરવું જોઈએ ને. તો આ આવશે ખોટું. કવિ આપણને જે પળ મળે તેને પ્રેમથી જમીને લેવાનું કહે છે. કવિ આપણને જે પળ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે. તો આ છે ખરું. આ સાચું છે. આપણે જમવાનું પ્રેમથી જ હોય છે. આપણને જે પણ કંઈ મળે એ પ્રેમથી જમી લેવાનું કહે છે. તો સાચું આવશે. કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે. કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે. તો ખોટું આવશે. દરેક વ્યક્તિ નથી માણતા. તો ખોટું. કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે. કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે. તો કવિ આવું કહે છે ના. તો આવશે ખોટું. શું આવશે? ખોટું. કવિ તો નવરા બેસવાના બદલે કામ કરવાનું કહે છે. તો નવરા બેસવાનું તો કહેતા જ નથી. તો આવશે ખોટું. આપણે શક્તિ મુજબ આપણી જવાબદારીનું વહન કરવું જ જોઈએ. આપણે શક્તિ મુજબ આપણી જવાબદારીનું વહન કરવું જ જોઈએ. તો આવશે ખરું. સાચે આપણે આપણી જવાબદારીનું પાલન કરવું જ જોઈએ. હવે આવશે નેક્સ્ટ. આપણી પાસે રહેલા અન્નને આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ. આપણી પાસે રહેલા અન્નને આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ. તો આવશે ખરું. સાચે આપણે આપણી પાસે જે અનાજ હોય એને આપણે સૌની સાથે વેચીને ખાવું જોઈએ. તો સાચું આવશે. પ્રશ્ન નંબર 4. કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર લખો. હવે કાવ્યના આધારે આપણે એક શબ્દમાં ઉત્તર લખવાના છે. પહેલું, કોણ સ્વામી કે દાસ નથી. હવે કાવ્યમાં કોણ સ્વામી કે કોણ દાસ નથી. તો જવાબમાં આવશે આમંત્રિત અતિથિ. એ સ્વામી કે દાસ નથી. શું આવશે જવાબમાં? આમંત્રિત અતિથિ. હવે બીજું, આનંદથી શું ખાવાનું છે. આનંદથી શું ખાવાનું છે. જે ઈશ્વર આપે તે. જવાબમાં આવશે જે ઈશ્વર આપે તે આનંદથી ખાવાનું છે. શું આવશે? જે ઈશ્વર આપે તે. ત્રીજું, કોને પોતાના ગણવાના છે. કોને પોતાના ગણવાના છે. તો ઈશ્વરના સૌ જનને પોતાના ગણવાના છે. કોને પોતાના ગણવાના છે. ઈશ્વરના સૌ જનને પોતાના ગણવાના છે. તો જવાબમાં આવશે ઈશ્વરના સૌ જનને. પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું છે. પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું છે. તો હાસ્ય. જવાબમાં આવશે હાસ્ય. પ્રત્યેક ક્ષણે હેતનું હાસ્ય વેરવાનું કહ્યું છે કે દરેક ક્ષણે આપણે હેતનું હાસ્ય વેરવું જોઈએ. તો પ્રત્યેક ક્ષણે હેતનું હાસ્ય વેરવાનું કહ્યું છે. અખંડ શું ચાલે છે. અખંડ શું ચાલે છે. તો બ્રહ્મચિચોડો અખંડ ચાલે છે. તો જવાબમાં આવશે બ્રહ્મચિચોડો અખંડ ચાલે છે. શક્તિ મુજબ શું ઉપાડવાનું છે. શક્તિ મુજબ શું ઉપાડવાનું છે. તો ધૂનશ્રી એટલે કે જવાબદારી શક્તિ મુજબ ઉપાડવાની છે. શક્તિ મુજબ ધૂનશ્રી એટલે કે જવાબદારી ઉપાડવાની છે. સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે. સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે.
તો રામે આપેલી રોટી સૌ સાથે વેચીને ખાવાની છે. શું વેચીને ખાવાનું છે? રામે આપેલી રોટી. અમૃત જેવું શું છે? અમૃત જેવું શું છે? તો અમૃત જેવી છાશ છે. શું છે? અમૃત જેવી છાશ. હવે આગળ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. શું છે? નીચેના પ્રશ્નના ઉત્તરના એક એક વાક્યમાં જવાબ લખવાના છે. પહેલું, કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે? હવે કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે? તો જવાબમાં આવશે કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે. હવે કવિ જે છે એ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન કહે છે અને પરમાત્માને એનો માલિક કહે છે. તમારે મારી સાથે સાથે જ લર્ન કરવાનું છે, જેથી કરીને તમે સાથે સાથે શીખી જશો અને તમને પરીક્ષાના ટાઈમ પર તમારે મોઢે કરવાની જરૂર નહીં પડે. એક જ વાર વાંચશો ને યાદ રહી જશે. તો મારી સાથે સાથે જ લર્ન કરી લો. કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે? તો કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે. હવે બીજું, કવિએ સંસારની સરખામણી કોની સાથે કરી છે? કવિએ સંસાર સમષ્ટિની સરખામણી કોની સાથે કરી છે? તો કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ એટલે કે ઘર સાથે કરી છે. કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ ઘર સાથે કરી છે. કવિએ સંસારની સરખામણી કોની સાથે કરી છે? તો કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ ઘર સાથે કરી છે. હવે ત્રીજું, કવિએ નવરા ન બેસતા શું કરવાનું કહ્યું છે? હવે કવિએ નવરા ન બેસતા શું કરવાનું કહ્યું છે? તો કવિએ નવરા ન બેસતા દરેકને પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે. હવે કવિએ શું કીધું છે કે નવરા બેસવાનું નથી, તો નવરા ના બેસવું પડે એના માટે શું કરવાનું કહ્યું છે? તો કવિએ નવરા ન બેસતા દરેકને પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે. કવિએ પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે. ચોથો, કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે? કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે? તો કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાશ ઉણપ ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે. હવે કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાશ ના રહેવી જોઈએ, કોઈ પણ પ્રકારની ઉણપ ના રહેવી જોઈએ એવી રીતે કામ કરવાનું કહ્યું છે. તો જવાબમાં લખવાનું છે કે કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાશ ઉણપ ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે. હવે કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે? હવે કવિએ કામ કરવાનું તો આપણને કીધું, પણ કવિએ ભોજન કેવી રીતે ખાવાનું કહ્યું છે? તો કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે. શું કહ્યું છે? કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું? તો કે કવિએ પરમાત્માએ આપણને જે ભોજન આપ્યું છે એને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે. તો જવાબમાં શું લખવાનું છે? કે કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે. બરાબર. હવે આગળ છઠ્ઠું, કવિએ છાશની સરખામણી કોની સાથે કરી છે? હવે કવિ જે છે એણે છાશની સરખામણી કોની સાથે કરી છે? તો કવિએ છાશની સરખામણી સુધા અર્થાત અમૃત સાથે કરી છે. કોની સાથે કરી છે? અમૃત સાથે. તો કવિએ છાશની સરખામણી સુધા અર્થાત અમૃત સાથે કરી છે. જવાબમાં લખવાનું છે કે કવિએ છાશની સરખામણી સુધા અર્થાત અમૃત સાથે કરી છે. બરાબર. કવિએ છાશની સરખામણી સુધા અર્થાત અમૃત સાથે કરી છે. હવે સાતમો, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? હવે સાતમો પ્રશ્ન છે, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે. તે કૃપાની વાત કવિએ કાવ્યમાં કરી છે. શું કીધું?
કે ઈશ્વરની કઈ કૃપાની વાત કરી, તો ઈશ્વરે આપણને મનુષ્ય જીવન જે આપ્યું છે તેમની કૃપાથી તો આપણા શ્વાસોશ્વાસ ચાલે છે અને એ સતત ચાલ્યા કરે છે. તો એ કૃપાની વાત કવિએ કરી છે. તો આપણે જવાબમાં લખવાનું છે કે ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે અને તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે. આ પ્રશ્નનો જવાબ તમારે મોઢે કરવાનો છે કે ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે. તે કૃપાની વાત કવિએ કાવ્યમાં કરી છે. હવે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2 કે 3 વાક્યોમાં લખો. એમાં પહેલો છે ઈશતણો આવાસ કોને કયો હશે અને શાથી. આમાં 2 પ્રશ્નો છે કે ઈશતણો આવાસ કોને કયો હશે અને શાથી. એનું કારણ પણ આપણે લખવાનું છે કે શાના કારણે ઈશતણો આવાસ કોને કયો છે અને કેમ કયો છે. તો જવાબમાં આવશે કે ઈશતણો આવાસ સંસારને કયો હશે. કોને કયો હશે? સંસારને કયો હશે. કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે અને પરમાત્માને એકલાને ગમ્યું નહીં હોય, તેથી તેણે સંસારની રચના કરી છે. આપણે તો સંસારના અતિથિ છીએ, જેમ આવ્યા તેમ જ જવાનું છે. તો ઈશતણો આવાસ કોને કયો? તો કે ઈશતણો આવાસ તો સંસારને કયો હશે, કારણ કે આપણે તો શરીરના માલિક પરમાત્મા છે. આપણું જે શરીર છે એના માલિક તો પરમાત્મા છે. પરમાત્માને એકલા નહીં ગમ્યું હોય, તેથી તેણે આખા સંસારની રચના કરી અને આપણે તો સંસારના અતિથિ છીએ, જેમ આવ્યા છે તેમ આપણે તો જવાનું છે. તો આપણે તો અતિથિ જ કહેવાઈએ. તો આપણે તો સંસારના અતિથિ છીએ અને આપણે તો અહીંયા શેના માટે આવ્યા છે? સંસારની પરમાત્માએ રચના કરી છે અને પરમાત્માને એકલા ના ગમ્યું એટલે એમણે આખા સંસારની રચના કરી. આપણે તો સંસારના અતિથિ છીએ, જેમ આવ્યા તેમ જ આપણે જવાનું છે. એટલે આપણે જવાબમાં લખવાનું છે કે ઈશતણો આવાસ સંસારને કયો હશે, કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે. પરમાત્માને એકલાને ગમ્યું નહીં હોય, તેથી તેણે સંસારની રચના કરી છે. આપણે તો સંસારના અતિથિ છીએ, જેમ આવ્યા તેમ જવાનું છે. બરાબર. આ પ્રશ્ન મારી જોડે જોડે તમે શીખશો તો તમને મોઢે થઈ જશે. હવે બીજો પ્રશ્ન કે કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે. હવે કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે. તો જવાબમાં આવશે કે કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને તાણે છે, ઘસડે છે, વેઠ કરે છે, એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે. જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે, એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. હવે આપણને શું પૂછ્યું છે કવિએ કે કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે. કવિના મત પ્રમાણે લોકો કેવું જીવન જીવે છે. તો કવિના મત પ્રમાણે તો કેટલાક લોકો જીવનને તાણે છે, ઘસડે છે, વેઠ કરે છે. એનો મતલબ કે દુઃખી થઈને જીવન જીવે છે. તાણે છે, ઘસડે છે અને વેઠ કરે છે, એનો મતલબ દુઃખી થઈને જીવન જીવે છે. જ્યારે એની સામે કેટલાક લોકો એવા છે કે જીવનને માણે છે, એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. દરેક ક્ષણની આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. હવે જીવન કેવી રીતે જીવવું જોઈએ? તો જીવન કવિના મત મુજબ બે ટાઈપનું જીવન જીવે છે કે કેટલાક લોકો દુઃખી થઈને જીવે છે અને કેટલાક લોકો દરેક પળને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. તો જવાબમાં લખવાનું છે કે કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને તાણે છે, ઘસડે છે, વેઠ કરે છે, એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે. જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. તો આપણે જવાબમાં આ રીતે લખવાનું છે કે કવિના મત મુજબ લોકો આ ટાઈપનું જીવન જીવે છે. હવે ત્રીજો, કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે. હવે કવિએ જીવનને આપણે દુઃખી થઈને પણ જીવીએ છીએ અને સુખી થઈને પણ અડધા લોકો સુખી થઈને જીવે છે. તો હવે કવિએ શું કીધું છે કે જીવનને કેવી રીતે જીવવું જોઈએ. તો આપણને પ્રશ્ન એ જ છે કે કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે. તો કવિએ વ્યક્તિને મૃત્યુને પામવા માટે
અધીરો ન થવાનું કહ્યું છે. આ ઉપરાંત જીવનને જીવવા માટે પણ લાલસા ના રાખવાની કહી છે. અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને સમતાભાવ રાખીને જીવન જીવવું જોઈએ. હવે કવિએ વ્યક્તિને મૃત્યુને પામવા માટે અધીરો ન થવાનું કહ્યું છે. કવિએ કીધું કે અધીરા ના થાવ મૃત્યુને પામવા માટે. આ ઉપરાંત જીવનને જીવવા માટે પણ લાલસા, કોઈ લાલચ ના રાખવી જોઈએ. અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને સમતાભાવ રાખીને જીવવું જોઈએ. આપણને જે મળ્યું છે એમાં ખુશ રહીને જીવન જીવવું જોઈએ. તો કવિના મત મુજબ જીવનને કેવી રીતે જીવવું જોઈએ? તો એના જવાબમાં આપણે લખવાનું છે કે કવિએ વ્યક્તિને મૃત્યુને પામવા માટે અધીરો ન થવાનું કહ્યું છે. શું કહ્યું છે? અધીરા ન થાવ. આ ઉપરાંત જીવનને જીવવા માટે પણ લાલસા ના રાખવાની કહી છે. અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને સમતાભાવ રાખીને જીવવું જોઈએ. હવે આગળ નંબર 4. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કયું હશે? ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કયું હશે? તો ઈશ્વરે આપણને જમવા માટે જે પણ આપ્યું હોય તેને પ્રેમપૂર્વક રસથી જમવું જોઈએ. આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓને રસથી જમવી જોઈએ. કારણ કે દરેક વસ્તુએ ઈશ્વરે જ બનાવી છે. આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય ભૂખ્યા લોકો ટળવળતા હોય છે. આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને રસથી જમવી જોઈએ. હવે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શા માટે કહ્યું હશે? ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું કેમ કહ્યું હશે? તો જવાબમાં એવું છે કે ઈશ્વરે આપણને જમવા માટે જે પણ કાંઈ આપ્યું છે તેને પ્રેમપૂર્વક જમવું જોઈએ. આપણને ભાવતી કે ના ભાવતી વસ્તુઓને પણ આપણે રસથી જમવી જોઈએ. કારણ કે દરેક વસ્તુઓ તો ઈશ્વરે જ બનાવેલી છે. આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય ભૂખ્યા લોકો ટળવળતા હોય છે. અને આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને રસથી જમવી જોઈએ. હવે આપણને ના ભાવતી વસ્તુ હોય પણ કેટલા ભૂખ્યા લોકોને તો એ પણ વસ્તુ બહુ જ મહત્ત્વની હોય છે કે એમને થોડું પણ ખાવાનું મળી જાય. તો ઈશ્વરે આપણને જે પણ કંઈ જમવાનું આપ્યું છે એ આપણે પ્રેમપૂર્વક જમવું જોઈએ. આપણને ભાવતું હોય ના ભાવતું હોય બધી વસ્તુઓને રસથી જમવું જોઈએ. કારણ કે દરેક વસ્તુ તો આપણને ઈશ્વરે જ બનાવેલી છે અને એ જ વસ્તુ આપણને આપી છે. પણ આપણને ના ભાવતી વસ્તુ ક્યારેક આપણે ફેંકી દઈએ છીએ. પણ કેટલાય ભૂખ્યા લોકો તો એના માટે પણ ટળવળતા હોય છે. એટલે આ જવાબમાં આપણને એવું કહેવા માંગે છે કે ઈશ્વરે આપણને જે પણ ખાવાનું આપ્યું છે એ આપણે ઈશ્વરનો પ્રસાદ સમજીને આપણે જમવું જોઈએ. શું કીધું છે? ઈશ્વરનો પ્રસાદ સમજીને આપણે જમવું જોઈએ. તો જવાબમાં આપણે લખવાનું છે કે ઈશ્વરે આપણને જમવા માટે જે પણ કાંઈ આપ્યું હોય તેને પ્રેમપૂર્વક રસથી જમવું જોઈએ. આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓને રસથી જમવી જોઈએ. કારણ કે દરેક વસ્તુએ ઈશ્વરે જ બનાવી છે. આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય ભૂખ્યા લોકો ટળવળતા હોય છે. આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને રસથી જમવી જોઈએ. તો ઈશ્વરે પીરસે તે રસથી ખાવાનું આના માટે કહ્યું છે કે ભગવાને આપણને જે વસ્તુ આપી છે એ પ્રસાદ સમજીને આપણે રસથી જમવી જોઈએ. હવે 5મો પ્રશ્ન. છાશની સુધા જેવી કેમ કહી હશે? તો છાશને સુધા જેવી કેમ કહી હશે? તો છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે. છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે તથા ખાધેલા ભોજનના પાચનમાં છાશ ખૂબ જ ઉપયોગી થાય છે. આમ ગરીબ હોય કે અમીર તે તમામને સુલભ એવી છાશને સુધા જેવી અમૃત તુલ્ય કહી છે. છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે એમ છે. હવે છાશને સુધા જેવી કેમ કહી છે? તો છાશ એ બધી જ વ્યક્તિને સરળતાથી મળી શકે એમ છે. અને આપણું જે જમેલું જે ભોજન છે એના પાચનમાં છાશ ખૂબ જ ઉપયોગી છે. આમ ગરીબ હોય કે અમીર હોય તમામની પાસે છાશને મતલબ એવી સુલભ છે કે દરેક વ્યક્તિને સરળતાથી મળી જાય. ગરીબ હોય કે અમીર હોય બંને પાસે છાશ આરામથી મળી જાય. તો છાશને એટલા માટે સુધા જેવી અમૃત તુલ્ય ગણી છે, અમૃત સમાન ગણી છે. તો જવાબમાં લખવાનું છે કે છાશને સુધા જેવી કેમ ગણી? તો છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે
તથા ખાધેલા ભોજનના પાચનમાં છાશ ખૂબ જ ઉપયોગી થાય છે. આમ ગરીબ હોય કે અમીર, તે તમામને સુલભ એવી છાશને સુદા જેવી અમૃત તુલ્ય કહી છે. તો છાશને સુદા જેવી કેમ કહી? તો એનો આન્સર આ રીતે લખવાનો છે. હવે પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના 5-6 વાક્યમાં ઉત્તર લખો. કામ કરવા બાબતે શું કહ્યું છે? તો કામ કરવા બાબતે કવિએ શું કહ્યું? તો કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરતા રહેવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આળસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેણે દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ. તો કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે કામ કરવા બાબતે કવિએ કહ્યું કે વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ, આપણી જે પણ શક્તિ હોય તે મુજબ આપણે કામ લેવા જોઈએ અને એની જવાબદારી પૂરેપૂરી ઉઠાવવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારે પણ કચાશ કે આળસ ના રાખવી જોઈએ. એ લોકોએ ધ્યાનથી કામ કરવું જોઈએ. તેણે દરેક કામને પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ. તો કવિએ આપણને કામ કરવા બાબતે આ વસ્તુ આપણને શીખવી છે. તો જવાબમાં આપણે લખવાનું છે કે કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરતા રહેવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારે પણ કચાશ કે આળસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેણે દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ. તો કામ કરવા બાબતે કવિએ આ શીખવ્યું છે. હવે બીજો પ્રશ્ન કે વહેંચીને ખાવાનું શાથી કહ્યું છે? હવે કવિએ વહેંચીને ખાવાનું શેના માટે કહ્યું છે આપણને? તો કવિએ સૌની સાથે ભોજન રોટી વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્યએ ઈશ્વરનો જ અંશ છે. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપેલું ભોજન રોટી વહેંચીને ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય. આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તે માટે આપણે આપણામાંથી થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ. હવે કવિએ વહેંચીને ખાવાનું શાના માટે કહ્યું? તો કવિએ સૌની સાથે આપણું જે ભોજન હોય એ વહેંચીને એટલા માટે ખાવાનું કહ્યું છે કારણ કે દરેક મનુષ્ય ઈશ્વરનો જ અંશ છે. ઈશ્વરના જ આપણે બધા બનેલા છીએ. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપણને જે પણ ભોજન આપ્યું છે એ આપણે વેચીને ખાઈએ તો આપણું જે જીવન છે એ સાર્થક ગણાય. આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તો આપણું જીવન સાર્થક ગણાય ના ગણાય. તો આપણે જે જીવન સાર્થક આપણે બનાવવું હોય આપણું જીવન, તો આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તેના માટે આપણે આપણા ભોજનમાંથી થોડું એને આપીએ તો તેનું પણ પેટ ભરાય તેવું કવિએ કહ્યું છે. તો જવાબમાં લખવાનું છે કે વેચીને ખાવાનું શાથી કહ્યું છે? તો કવિએ સૌની સાથે ભોજન, તમારે મારી સાથે જ લર્ન કરવાનું છે. તમે સાથે મારી સાથે શીખશો તો તમને એક્ઝામ ટાઈમે પરીક્ષામાં આટલા મોટા પ્રશ્નો એકદમ યાદ રહી જશે અને તમારે એક જ વાર વાંચવાનું રહેશે. તો તમારે મારી સાથે જ લર્ન કરવાનું છે. તો કવિએ સૌની સાથે ભોજન રોટી વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય એ ઈશ્વરનો જ અંશ છે. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપેલું ભોજન વહેંચીને ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય. આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તે માટે આપણે આપણામાંથી થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ. હવે આગળ આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. હવે આપણને શબ્દ આપેલા છે એના પરથી આપણે કાવ્ય પંક્તિ શોધવાની છે. તો ઉદાહરણ પ્રમાણમાં આપેલું છે કે જગત, તો કાવ્ય પંક્તિ એની છે આ તો ઈશ તણો આવાસ. તો જગત માટે છે આ તો ઈશ તણો આવાસ. એવી રીતે પહેલું છે સંતોષ, તો એની કાવ્ય પંક્તિ છે એ પીરસે તે ખા તું રસથી આપે તે લે. એ પીરસે તે ખા તું રસથી આપે તે લે. સંતોષ આ પંક્તિને દર્શાવે છે કે રસથી આપે તે સંતોષથી લેવું જોઈએ. સમભાવ કાવ્ય પંક્તિ એની છે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. હવે આ પંક્તિ સંભાવને દર્શાવે છે કે એના જનને
આપણા ગણીને એ રાખે તેમ રહીએ, એટલે સમભાવ પ્રમાણે રહીએ. તો સંભાવની જે પંક્તિ છે એ છે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. હવે છે ત્રીજું પ્રવૃત્ત. એની કાવ્ય પંક્તિ છે તું નવરો નવ રહેજે વહેજે. પ્રવૃત્તની કાવ્ય પંક્તિ છે તું નવરો નવ રહેજે વહેજે. હવે છે ધીરજ. એની કાવ્ય પંક્તિ છે તું અથરો નવ થાજે જાવા નવ રહેજે વળી ચોંટી. ધીરજની છે તું અથરો નવ થાજે, તું અથરો નવ થાજે જાવા નવ રહેજે વળી ચોંટી. એની છે ધીરજ માટેની કાવ્ય પંક્તિ છે. પછી છે સંપ. એની કાવ્ય પંક્તિ છે સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. હવે સંપ એટલે સૌ સાથે વહેંચીને ખાજે રામે દીધેલી રોટી. આ એની છે કાવ્ય પંક્તિ. હવે 9મો પ્રશ્ન. આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાં શોધીને લખો. હવે એક ભાવાર્થ આપેલો છે, એની આપણે કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે. તું એનો આમંત્રેલ મહેમાન છે. તું એનો આમંત્રેલ મહેમાન છે એટલે કે તું આમંત્રિત અતિથિ એનો. એની કાવ્ય પંક્તિ છે તું આમંત્રિત અતિથિ એનો. હવે બીજું, આ તો ઈશ્વરનું ઘર છે. તો એમાં છે આ તો ઈશ તણો આવાસ. એની કાવ્ય પંક્તિ કઈ છે? આ તો ઈશ તણો આવાસ. ત્રીજું છે એના માણસોને તું પોતાના સમજ. શું છે? એના માણસોને તું પોતાના સમજ. તો એની કાવ્ય પંક્તિ છે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. એની કાવ્ય પંક્તિ છે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. ચોથું છે તું હંમેશા કામ કરતો જ રહેજે. ચોથું છે તું હંમેશા કામ કરતો જ રહેજે. તો એની કાવ્ય પંક્તિ છે તું નવરો નવ રહેજે વહેજે. શું છે? તું નવરો નવ રહેજે વહેજે એટલે સતત કામ કરતો રહેજે. કામમાં કોઈ કસર ના આવવી જોઈએ. હવે 5મું છે કામમાં કોઈ કસર ના આવવી જોઈએ. તો એની કાવ્ય પંક્તિ છે કામમાં ના આવે કદી કચાશ. શું છે? કામમાં કસર ના આવવી જોઈએ એટલે કામમાં ના આવે કદી કચાશ. આ એની કાવ્ય પંક્તિ છે. હવે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. હવે જોડણી સુધારવાની છે. તો આમંત્રિત. તો આમંત્રિતમાં ત્રની જે માત્રા છે એ અહીંયા આપી છે દીર્ઘઈ, આપણે છે રસ્વઈ. આ માત્રામાં ફરક છે તો આપણે આ માત્રા કરવાની છે. હવે અતિથિ. અતિથિની અંદર તને પાછળની માત્રા આપેલી છે તો આપણે એને આગળની કરવાની છે. ઓકે, અતિથિ. હવે પ્રતિપળ. તો પ્રતિપળમાં જે તની માત્રા છે એને આપણે આગળની માત્રા કરવાની છે, પ્રતિપળ. હવે છે ગુંસરી. તો ધુંસરીમાં ધની માત્રા જે છે એમાં આપણે ઉ કરવાનું છે અને સ જે છે આપણને આપ્યો છે મીંડાવાળો સ, તો આપણે એને આ સ કરવાનો છે. તો ગુંસરી. આવાસ. તો આવાસમાં આવા બરાબર છે. આ જે શ છે ષટકોણનો છે એના બદલે આપણે આ સ કરવાનો છે. બરાબર? આવાસમાં આપણે આ સ કરવાનો છે. હવે છે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. હવે ઈશ. ઈશનો સમાનાર્થી શબ્દ આપણે લખવાના છે 2. તો ઈશ એટલે શું છે? પરમેશ્વર અને ભગવાન. ઈશ એટલે પરમેશ્વર અને ભગવાન. હવે છે દાસ. દાસ એટલે શું? તો કે દાસ એટલે સેવક અને ચાકર. દાસ એટલે સેવક અને ચાકર. હવે ત્રીજું છે જન. જન એટલે જનતા અને લોક સમુદાય. જનતા અને લોક સમુદાય. ચોથું છે હેત. હેત એટલે તો એ તો ખબર જ પડી જાય, સ્નેહ અને ભાવ. હવે છે તાણે. તાણે એટલે શું? તો કે ખેંચે અને ઘસડે. તાણે એટલે ખેંચે અને ઘસડે. તાણેનું સમાનાર્થી શું છે? ખેંચે અને ઘસડે. હવે છે ગજુ. ગજુ એટલે શું? તો કે ક્ષમતા અને શક્તિ. ગજુ એટલે આપણે ઘણીવાર બોલીએ છીએ ને કે તારું ગજુ નહીં, એટલે તારામાં એવી ક્ષમતા નથી. તો ક્ષમતા અને શક્તિ. તો એનો સમાનાર્થી શબ્દ છે ક્ષમતા અને શક્તિ. હવે છે અખંડ. અખંડ એટલે શું? તો કે અખંડ એટલે આખું અને સમગ્ર. આખું અને સમગ્ર. અખંડનો સમાનાર્થી શબ્દ છે આખું અને સમગ્ર. હવે છે કચાશ. કચાશ એટલે શું? તો કચાશનો સમાનાર્થી શબ્દ છે કાચાપણું અને અપક્વતા. એટલે જે પાક્યું ના હોય, કાચું હોય એવી રીતે અપક્વતા. કાચાપણું અને અપક્વતા. કચાશનો સમાનાર્થી શબ્દ છે કાચાપણું અને અપક્વતા. હવે છે અથરો. અથરો એટલે અધીરું અને ઉતાવળિયું. જે ઉતાવળથી થાય એને કહેવાય અથરો. એટલે અથરાનું સમાનાર્થી શબ્દ છે અધીરું અને ઉતાવળિયું. હવે છે સહિયારું. સહિયારું એટલે મજિયારું અને
પતિયાળું. શું છે? પંતિયાળું. મજિયારું અને પંતિયાળું એટલે સહિયારું. હવે બીજો પ્રશ્ન, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. અખંડ. અખંડ એટલે તો ખબર છે, આખું. તો ખંડિત. અખંડનું વિરુદ્ધાર્થી શબ્દ છે ખંડિત. હવે છે સ્વામી. તો સ્વામી એટલે દાસ. તો સ્વામી અને એનું વિરુદ્ધાર્થી શબ્દ થાય દાસ. હવે તારું તો મારું. આ તો ઇઝી છે એકદમ. હવે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેની આવવાની તિથિ નક્કી ન હોય તે વ્યક્તિ. હવે જેની આવવાની તિથિ નક્કી ન હોય એટલે શું કે જ્યારે પણ ક્યારે પણ આવે ત્યારે એવું કંઈ આવવાનું નક્કી ના હોય તો એ વ્યક્તિને શું કહેવાય? તો કે અતિથિ. શું કહેવાય? અતિથિ. એટલે જેનું આવવાનું તિથિ નક્કી ન હોય તેને કહેવાય અતિથિ. હવે બીજું, કામ કે જવાબદારીનો બોજો. કામ કે જવાબદારીના બોજાને કહેવાય ધુંસરી. શું કહેવાય? ધુંસરી. કામ કે જવાબદારીનો બોજો એટલે ધુંસરી. જમવા માટે ભાણામાં મૂકવું. જમવા માટે ભાણામાં મૂકવું તો પીરસવું. શું થાય? જમવા માટે આપણે ભાણામાં મૂકીએ તો આપણે કહીએ છીએ ને કે પીરસવીએ, તો એને કહેવાય જમવામાં ભાણામાં આપણે એક એક વસ્તુ મૂકીએ એને કહેવાય પીરસવું. હવે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. હવે ધુંસરી વહેવી એટલે જવાબદારી સંભાળવી. ધુંસરી વહેવીનો રૂઢિપ્રયોગનો અર્થ છે જવાબદારી સંભાળવી. હવે એનું વાક્ય છે, પિતાના મૃત્યુ પછી દીકરાએ દુકાને જવાનું શરૂ કરતાં ઘરની ધુંસરી વહેવા માંડી. એટલે પિતાના મૃત્યુ પછી દીકરાએ દુકાને જવાનું શરૂ કરતાં ઘરની બધી જવાબદારી એણે સંભાળી લીધી. એને કહેવાય ધુંસરી વહેવા માંડી. પિતાના મૃત્યુ પછી દીકરાએ દુકાને જવાનું શરૂ કરતાં ઘરની ધુંસરી વહેવા માંડી. હવે શબ્દોના અર્થભેદ લખો. હવે શબ્દોનો જે અર્થભેદ છે એ લખવાનું છે. ઈશ. ઈશ એટલે શું? તો કે પરમેશ્વર. અને આ ઈશ બોલાય છે બંનેને સેમ. બંને શબ્દને બોલાય છે આપણે ઈશ અને ઈશ જ બોલાય છે. પણ આ ઈશ એટલે જે આપણો જે મીંડાવાળો શ છે એનો મતલબ થાય છે પરમેશ્વર. અને આપણો આ જે ઈશ છે એનો મતલબ થાય છે ખાટલાના પાયાને જોડતું લાકડું. ખાટલાનો જે પાયો હોય એને જોડતું જે લાકડું હોય છે વચ્ચેનું એને કહેવાય છે ઈશ. હવે ચોટી. તો ચોટી એટલે ચોટલી. હવે ચોટીમાં ખાલી માથે મીંડું લગાડીએ એટલે ચોંટી. ચોંટી એટલે શું? વળગી. આપણે ચોંટી રહીએ કહીએ છીએ ને કે બહુ ચોંટી રહે છે તો વળગી રહે છે, આપણે એવું કહીએ છીએ. તો ચોટી એટલે તો ચોટલી થાય, પણ ચોંટી એટલે વળગી. ફરક શું છે? ખાલી માથે મીંડાનો. હવે છે વેચવું. હવે વેચવું અને અહીંયા છે વહેંચવું. હવે વેચવું એટલે શું? જેની આપણે કિંમત લઈને આપણે વેચીએ છીએ. કોઈ પણ વસ્તુને આપણે ખરીદી હોય, બરાબર. હવે આપણે એને વેચતા હોઈએ તો આપણે એની કોઈ પર્ટિક્યુલર આપણે કિંમત લઈએ છીએ, એને આપણે કિંમત લઈને આપવું કહીએ, એને કહેવાય વેચવું. અને વહેંચવું કોને કહેવાય? તો કિંમત વિના સરખા ભાગે વહેંચવું. આપણે કોઈ વસ્તુ લાવ્યા હોય અને આપણે નાના બાળકોને વેચવી હોય તો આપણે કોઈ એની કિંમત નથી લેવાના, પણ કિંમત વિના આપણે બધાને સરખા ભાગે આપણે એ વસ્તુ આપીશું, તો એને કહેવાય છે વહેંચવું. અને આને કહેવાશે વેચવું. બરાબર. હવે છે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. હવે નીચેના જે શબ્દ આપેલા છે એની આપણે ધ્વનિ છૂટી પાડવાની છે. તો છે અતિથિ. અતિથિ મતલબ એને આપણે છૂટું પાડીશું તો શું થશે? અ. પછી શું છે? ત. તો આપણે ત લખીશું અને પછી જે આ માત્રા જે છે એને આપણે લખીશું ઈ. ઈની માત્રા. હવે આપણે અહીંયા છે થ અને પછી ઈની માત્રા. અ ત ઈ થ ઈ અતિથિ. હવે છે પ્રતિપળ. તો પ્ર, ર, અહીંયા ર લખીશું, પછી પ્ર પછી અ પણ બોલીએ છીએ આપણે તો અ લખીશું. પ્ર અ બોલાય છે. પછી ત, પછી તની આગળ જે માત્રા છે એને ઈ અને પ અને પછી આવશે ળ. પ્રતિપળ. હવે છે ધુંસરી. ધ, ઉ, પછી સ, અ, ર અને ઈ. ધ, ઉ, સ, અ અને ર અને ઈ. ધુંસરી. રોટી. ર ઓ ટ ઈ. ર ઓ ટ ઈ મતલબ રોટી. હવે નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. હવે આપણે જે ઉપર આપણે છૂટું પાડ્યું, હવે આપણે એને ભેગું કરવાનું છે. જે ધ્વનિ છે ને ભેગી કરવાની છે. બ, ર, અ, મ, અ. તો બ્રહ્મ. શું આવશે? બ્રહ્મ. બ અને ર એટલે બ્ર, અ બ્ર, પછી હમ મતલબ બ્રહ્મ. હવે છે આ, મ, અ, ન, ત, ર, ઈ, ત. તો આમંત્રિત. શું થાય? આમંત્રિત. સ, ઉદુ. આ, સ, અ, મ. સુદાસમ. સ, ઉ એટલે શું? ધ, આ એટલે ધા. સ, અ, મ એટલે સમ. સુદાસમ.
હવે છે સ અ હ ય આ ર ઈ, તો સહિયારી. તો સ એટલે સ, અ એટલે સ, હ ય અને આ, તો હ એટલે સ હ યા, સહિયા, સૈયા, અને આ છે રી, સહિયારી. બરાબર, આ રીતે આપણે ધ્વનિને ભેગી કરીને શબ્દ બનાવવાના હતા. હવે આપેલું છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. દાસ, ઈશ, સ્વામી, રસ, હાસ, હેત, ગજુ, રામ અને રોટી. હવે આપણે શબ્દના કોષમાં ગોઠવવાના છે. ખાલી આપણે એને બીજું કંઈ જ નથી કરવાનું. શબ્દ એમને જ લખવાના છે, ખાલી એને ગોઠવીને લખવાના છે. તો પહેલું આવશે ઈશ, ગજુ, દાસ, રસ, રામ, રોટી, સ્વામી, હાસ અને હેત. આપણે કખ ગ હોય છે એ પ્રમાણે આપણે ખાલી ગોઠવવાના છે. હવે છે આવાસ, આમંત્રિત, પ્રતિપળ, અખંડ, કચાશ, અથરો, નવ, તાણવું અને ધુનશ્રી. તો અખંડ, અથરો, આમંત્રિત, આવાસ, અવાળા બધા આવી ગયા. કચાશ, તાણવું, ધુનશ્રી, નવ અને પ્રતિપળ. હવે આગળ, હવે પ્રવૃત્તિઓ છે. ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો. હવે છે બંધ બેસતા જે શબ્દ છે એની આપણે જોડ બનાવવાની છે. તો ધારો કે આવાસ, ધુરા, ઉતાવળું, દાસ, મહેમાન, ક્ષમતા, ઘર, સેવક, અતિથિ, અધૂરું, ગુંસરી અને ગજુ. તો આપણે બધાને ભેગા કરીને આપણે એમાંથી શબ્દો શોધવાના છે. જે બંધ બેસતા જોડકા આપણે કહીએ એ કરવાનું છે. તો જેવી રીતે આપણે આપ્યું છે દાસ, તો દાસ અને તો એનું શું થાય, સેવક. તે બંને બંધ બેસતું છે. એવી રીતે આવાસ અને ઘર, ઉતાવળું એનું થાય છે અધીરું, ક્ષમતા તો ગજુ અને ધુરા તો ધુનશ્રી. બરાબર, આ રીતે બંધ બેસતાને કરવાનું છે. હવે વાક્યોના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો. હવે ટીમ ઇન્ડિયાએ, ઉદાહરણ આપણને આપેલું જ છે કે ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. મહેમાન ટીમ સાથે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરીને ટ્રોફી પર કબજો કર્યો. એવી રીતે આપણે શબ્દ જે આપેલા છે એના પ્રમાણમાં આપણે વાક્ય બનાવવાના છે. હવે છે દાસ અને સ્વામી. તો દાસનું વાક્ય છે, ભક્તો હંમેશા ભગવાનના દાસ બનીને જીવે છે. ભક્તો હંમેશા ભગવાનના દાસ બનીને જીવે છે. અને સ્વામીનું છે, સ્વામી જે કરે તેમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ છે. સ્વામી જે કરે એમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ છે. બરાબર, તો સ્વામીને આપણે વાક્ય બનાવ્યું અને અહીંયા આપણે બનાવ્યું દાસનું વાક્ય. હવે આગળ, હાસ્ય અને રુદન. હાસ્યનું છે, બાળકનું હાસ્ય એ એકદમ નિર્દોષ હોય છે. બાળકનું જે હાસ્ય હોય છે એકદમ નિર્દોષ હોય છે. હવે રુદનનું, તો દીકરીને સાસરે જતા જોઈને પિતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા. દીકરીને સાસરે જતા જોઈને પિતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા. તો રુદન આવી ગયું. ધીરજ અને ઉતાવળ. તો ધીરજ, મનુષ્યએ ગમે તેવી સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ. મનુષ્યએ ગમે તેવી સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ. તો ધીરજ. ઉતાવળ, તો ઉતાવળ કરવાથી થયેલું કામ પણ બગડી જાય છે. હવે છે અખંડ અને ખંડિત. તો અખંડ, રામજી મંદિરમાં દરરોજ સાંજે 2 કલાક અખંડ રામ નામની ધૂન ચાલે છે. અખંડનું, રામજી મંદિરમાં દરરોજ સાંજે 2 કલાક અખંડ રામ નામની ધૂન ચાલે છે. હવે છે ખંડિત, તો ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા થતી નથી. ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા ક્યારેય થાય નહીં. હવે કવિતાને આગળ વધારો, સ્વરચિત પંક્તિ ઉમેરો. હવે કવિતાને આપણે આગળ વધારવાની છે કે આ તો ઈશતણો આવાસ. તો આપણે લખવાનું છે, સૌ કોઈ આવે સૌ કોઈ જાય, લઈને ઈશતણો પ્રસાદ, એ તો એની કૃપા તણો વરસાદ. આ તો ઈશતણો આવાસ. આપણે આગળ લખવાનું છે, સૌ કોઈ આવે સૌ કોઈ જાય, લઈને ઈશતણો પ્રસાદ, એ તો એની કૃપા તણો વરસાદ. આ તો ઈશતણો આવાસ. આ રીતે આપણે પંક્તિને આગળ લઈ જવાની છે. તું નવરો નવ રહેજે વહેજે. તો એનું છે, તું નવરો નવ રહેજે વહેજે, કર્મ તણી નાવડીએ બેસી, ભવસાગર કરજો પાર. આ તો ઈશતણો આવાસ. તું નવરો નવ રહેજે વહેજે, કર્મ તણી નાવડીએ બેસી, ભવસાગર કરજો પાર. આ તો ઈશતણો આવાસ. તો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આ તો ઈશતણો આવાસનું બધું જ આપણે ક્વેશ્ચન આન્સર, વ્યાકરણ બધું જ આપણે કર્યું છે. ખાલી જગ્યા, પછી એક શબ્દમાં ઉત્તર બધા જ આપણે કરી લીધા છે. તો તમારે મારી સાથે સાથે કરવાનું છે, જેથી કરીને પરીક્ષા ટાઈમે તમારું આખું ચેપ્ટર થઈ જાય. તો
તો થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.